નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અહીં ઉપસ્થિત રહેનાર વાર્ષિક પરીક્ષાની આતુરથી રાહ જોનાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તમે જે સ્થાન ઉપર અહીંયા આવ્યા છો તે સ્થાનનું નામ છે પ્રમુખ દર્શન ટ્યુશન ક્લાસીસ. હા, ટ્યુશન ક્લાસીસ છે, પણ અહીંયા આજે આપણે આદર્શ વિદ્યાર્થી વિષય ઉપર ઘણી બધી ચર્ચા અને ઉદાહરણ સાથે શીખવાનું છે, માણવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. અને ભવિષ્યની અંદર આપણે કંઈક એક પણ મુદ્દાનું જીવનમાં પાલન કરીશું તો તમારા અભ્યાસમાં અને ભવિષ્યની લાઈફની અંદર ઘણું મદદરૂપ થશે. તો આજે આપણે વિષય કયો છે? આદર્શ વિદ્યાર્થી. તો તૈયાર છો સાંભળવા માટે? તો આદર્શ વિદ્યાર્થીની અંદર કેવા કેવા ગુણો હોય, કેવા કેવા સદગુણો હોય, કેવા કેવા નિયમો એટલે કે રૂલ્સ આપણે પાલન કરવાના હોય કે જેના લીધે આપણે આદર્શ બની શકીએ, તેવી વાતો આજે સાંભળવાની છે. દરેક ક્ષેત્રની અંદર વ્યક્તિઓ તમને જોવા મળે છે. તે પછી ભલે હોય ડોક્ટર કે એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે શિક્ષક કે વિદ્યાર્થી. તમને કયા ડોક્ટર ગમે છે? જે આદર્શ હોય, જે તમને દવા આપે અને તમને તરત મટી જાય, એ તમે આદર્શ કહો છો. ઘણા બધા તો સમાજમાં આવા ડોક્ટરો ઘણા બધા હોય છે અને ત્યાં કન્ટિન્યુ 10-10, 15-15 વર્ષથી દવાખાના પણ બદલતા નથી. તો આવા પણ ડોક્ટરો હોય. એન્જિનિયરો, તમે કેવા એન્જિનિયરો પસંદ કરો છો? જે તમને આદર્શ રીતના તમારી ડિઝાઇન નક્કી કરે, તમે જે પ્લાન કીધો હોય એનાથી ચડિયા તો પ્લાન એ તમને દે, એ તમને ગમે છે. તમને શિક્ષકો કેવા ગમે છે? કે જે તેના ફિલ્ડની અંદર માસ્ટર હોય, તમને શીખવવા માટે એ આતુર હોય અને પોતાની પાસે એવી કળા હોય કે જેના લીધે તમને સમજાઈ જાય. તો બસ તેવી જ રીતે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. તો કેવા વિદ્યાર્થી હોવા જોઈએ? આદર્શ હોવા જોઈએ. જો આ બધા પ્રોફેશન કે ક્ષેત્રની અંદર દરેકને પૈસા મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે, પણ ક્યારે મળે? જ્યારે તે આદર્શ હોય. એમ આપણે પણ વિદ્યાર્થીઓ છીએ, તો આપણે આદર્શ રીતના જો કામ કરીશું, આપણું અત્યારે કર્મ શું? વિદ્યાર્થી છીએ આપણે, અભ્યાસનું કર્મ છે. તો આપણે એ કર્મ વ્યવસ્થિત રીતના કરશું તો હું નથી માનતો કે તમે ક્ષેત્રની અંદર આગળ નહીં વધો. તો આ બધી બાબતો આપણે શીખવાની છે. 1 કલાક દરમિયાન તમને વિવિધ બાબતો, વિવિધ ગુણો વિશે હું વાત કરીશ આજે, અને જીવનમાં પાલન થાય એવું તમે ધ્યાન રાખશો. તો તૈયાર છો બધાય? સાંભળશો? યાદ રાખશો? કોણ કોણ યાદ રાખશે? બધાય. તો વાત કરીએ આદર્શ વિદ્યાર્થીની. પહેલો જ સદગુણ છે, નાના નાના પગલા મોટું પરિણામ લાવી શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો તમે નાના નાના પ્રયત્નો કરશો ને તો આગળ છે ને તમે સફળ થશો જ. તે ગણિતનો કોઈ દાખલો હોય, પણ દાખલા પહેલા એક સૂત્ર હોય. સૂત્ર સાવ નાનું જ હોય, 1-2 લાઈનનું જ હોય, પણ જો તમે યાદ રાખશો ને તો એ 5 માર્કનો અથવા તો 3 માર્કનો દાખલો તમને આવડશે. કોઈ પણ મોટો પ્રશ્ન હોય, મુદ્દાસર કે ટૂંક નોંધ, એની અંદર મુખ્ય નાના નાના મુદ્દા તમે પેલા પાકા કરશો ને તો ઓટોમેટિક તમે આખો પ્રશ્ન તમે લખી શકશો. એમ નાના નાના પગલા મોટું ઉદાહરણ થાય છે. ધીરુભાઈ અંબાણી, તમને ખબર છે શેરીએ શેરીએ શું વેચતા હતા? લારી લઈને કાપડ વેચતા હતા. બીજું, પેટ્રોલ પંપમાં પોતે પેટ્રોલ પંપ પૂરવાનું કામ કરે, પેટ્રોલ આવું એક મજૂર જેવું કામ કરે. પણ સપના કેવા ઊંચા કે હું મારી પણ આવી એક સમયે આવી મારી એક કંપની હશે, એક ક્રૂડ ઓઇલની એક મિલ હશે. અને તમને ખબર છે કે રિલાયન્સ, આ નામ તમે સાંભળ્યું હશે, અને એનું રિલાયન્સનું બીજું શું કહ્યું છે? જીઓ, જે ધીરુભાઈ અંબાણી સંભાળે છે. તો જો નાના નાના પગલાં તમે ભરશો, યાદ રાખશો તો આગળ વધી શકશો. જેફ બેઝોસ, એમેઝોન કંપનીનો CEO, તમને એમ લાગે કે આટલો બધો અબજોપતિ કરોડપતિ છે, તો એના મૂળમાં શું છે? તો તે પોતે છે ને સાબુ કે બુક હોય ને એ બધી ડિલિવરી પોતે જાતે કરવા જાય. અને અત્યારે આપણે એમેઝોનની અંદર નાની વસ્તુથી લઈ મોટી વસ્તુ આપણે ખરીદી કરી શકીએ છીએ. અને પોતાની આવક કેટલી છે? વર્ષની $121 મિલિયન આવક છે. કોની? જેફ
બેબોસની. ક્યારે છે? પોતે નાનું નાનું પગલું ભર્યું છે ને અને પછી સફળ થયો છે. યશસ્વી જયસ્વાલ, ક્રિકેટના જેને રસ હોય એને આ વ્યક્તિની ખબર હશે. રાજસ્થાન રોયલ્સનો આ પ્લેયર છે, ઓપનિંગ બેટ્સમેન છે, અત્યારે તો વન ડાઉન મોકલે છે. પોતે 2020 પહેલા તો જન્મ ક્યારે થયો? 3 જુલાઈ 2001ના દિવસે આનો જન્મ થયો. અને બીજું કે ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે વસ્તી જો હોય ને ભારતની અંદર તો યુપીમાં આવેલી છે, 20 થી 22 કરોડની અંદર. અત્યારે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. તો ત્યારે આ બાળકનો જન્મ થયો. અત્યારે આની ઉંમર 23 વર્ષની છે. 2020માં આઈપીએલમાં એને ઓક્શનમાં એને ખરીદી કરવામાં આવી. રાજસ્થાન રોયલ્સ છે તેને બેઝ પ્રાઇસ 2.4 કરોડમાં ખરીદ્યો. વિચાર કરજો પણ કેવી પરિસ્થિતિની અંદર. અત્યારે હાલમાં દર વર્ષે રાજસ્થાન રોયલ્સ ખાલી 14 મેચ યશસ્વી જયસ્વાલને રમવાની, એ પછી રન કરે તોય વાંધો નહીં અને વધારે રન કરે તોય વાંધો નહીં, પણ ખરીદી થઈ ગઈ એટલે દર વર્ષે 4-4 કરોડ આપે છે. એટલે 2021, 22, 23 અને 24 એના પપ્પા પાણીપુરીની લારી હકાવે છે અને પોતે એમાં મજૂર તરીકે કામ કરતો હતો 13-14 વર્ષની ઉંમરે. અને એનું સપનું જોયું હતું કે મારે બેસ્ટ ક્રિકેટર થવું છે. તો અત્યારે જુઓ તમે રાજસ્થાન રોયલ્સમાં એ રમે છે. ગઈકાલે મેચ હતી તો એની અંદર જો એને રન મારેલા છે. તો આ હું દેખાડે? નાનું નાનું પગલું. ત્યારથી જ જો એને વિચાર કર્યો છે કે લે મારા પપ્પા પાણીપુરી લારી કાઢે છે અને હું આ કામ કરું છું તો હું ક્રિકેટર હું બની શકું. પણ નહીં, એને થોડાક વર્ષ પહેલા જ તે 4 BHK મુંબઈમાં મકાન લીધું, કરોડોનું મકાન લીધું. તો જો આ ઉદાહરણો દ્વારા આપણને ખબર પડે કે જો નાના નાના પગલા આપણે ધારશું ને તો આગળ વધી શકશું. આવું જ એક બીજું ઉદાહરણ છે બોબ મનરોનું. કેનેડિયન હોકીનો બેસ્ટ પ્લેયર જ્યારે રિટાયર્ડ થયો ત્યારે યુનોમાં, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, વિશ્વનું મોટું સંગઠન છે આ યુનો, તો એની અંદર આ વ્યક્તિને સભ્ય બનાવવામાં આવ્યો. સભ્ય બનાવ્યો એટલું નહીં, પણ જો આને એક વિચાર હતો કે હું બેસ્ટ પ્લેયર છું હોકીનો, તો મારે બીજા બાળકોને મારે બેસ્ટ પ્લેયર બનાવવા છે. વિચાર આટલો આવ્યો એટલું નહીં, તે ત્યાં ગયો દક્ષિણ આફ્રિકાની અંદર અને ત્યાં મથારે ઝૂંપડપટ્ટી નામ, મથારે વિસ્તાર છે ત્યાંની ઝૂંપડપટ્ટી મોટામાં મોટી દક્ષિણ આફ્રિકાની. તો ત્યાં એને જોયું, એક દ્રશ્ય જોયું. કારથી નીચે ઉતરો અને બધાય તે જે યુવકો હતા 18-20 વર્ષના, એ બધા ગાભાના દડાથી રમે અને કોકને ઠેબા મારે અને પાડે, આવી હરકત કરતા હતા. હું એમને ટીવી કે એવી કઈ સંસાધનો નહીં એની પાસે, એટલે આવી રીતના એ કામ કરે. એટલે આને હું વિચાર આવ્યો કે મારે આ બધાને કેવા બનાવવા છે? બેસ્ટ પ્લેયર બનાવવા છે, હોકીના ખેલાડી બનાવવા છે અને સારામાં સારું ટ્રોફી લાવી શકે ને એવું મહેનત કરાવી છે. તો આને વિચાર આવ્યો એટલું નહીં, જો યાદ રાખજો પેલા વિચાર આવે, વિચાર બધાને આવે. તમે જોયું હોય તો જેટલું સમુદ્ર, આ ઘણી વખત હું વાત કરું, સમુદ્રની અંદર જેટલા ટીપા છે ને એટલા વિચારો રહેલા છે. પણ પ્રશ્ન શું છે? એ વિચારો આપણે પકડતા નથી. મારે હોશિયાર થવું છે, મારે પહેલો નંબર લાવવો છે, મારે યાદ રાખવું છે, મારે સારામાં સારું ક્ષેત્રમાં જવું છે આગળ. વિચાર તો બધાને આવે છે, પણ પાલન કોણ કરે છે? અમુક જ પાલન કરે છે. 3 પ્રકારની હાઇટ્સ હોય. ઘણી વખત આ વાત કરું છું. એક નીચલું સ્તર, મધ્યનું સ્તર અને ઉપલું સ્તર. ઉપરના સ્તરે કોણ? ગળદી હોય ને? ન હોય. જે સફળ થયા હોય એ ઉપરના સ્તરે હોય અને જ્યાં પ્રયત્ન કરતા હોય એના નીચે ગળદી જ હોય. તો ઉપરના સ્તરે પહોંચવા માટે મહેનત કરવી પડે. તો એવી રીતના આને મહેનત શરૂ કરી અને બધાય પહેલા તો એમ કીધું કે તમે પહેલા સ્વસ્થ થઈ જાઓ, મેદાન ને ચોખ્ખું કરો છો. તમે અહીંયા આવ્યા ને એટલે ઘણા છોકરીઓ તો સ્વચ્છતા કરી, પણ છે ને છોકરા હોય તે નાના નાના 4-5મા ધોરણ વાળા છોકરા હોય પણ આ સ્વચ્છતા પહેલા રાખી. તો પહેલા તો સ્વસ્થ કર્યું એનો. બીજો નિયમ શું કર્યો આ બોબ મનરોએ? કહે છે ને તમારે જો ફૂટબોલ શીખવું હોય, આ હોકી, તો તમારે શું કરવાનું કે બધાએ ફરજિયાત ભણવાનું. એટલે ફરજિયાત ભણવું પડે અને એજ્યુકેશન ઇઝ પાવર. 21મી સદીમાં ભણેલા ગણેલા હશો ને તો ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકશો. પછી ભલે તમે ધંધો કરો, વ્યવસાય કરો, અરે નોકરી ન મળે તોય વાંધો નહીં,
પણ એ ભણતર તમારું આગળ કામમાં આવશે. એના લીધે જે તમે વિચારો પ્રાપ્ત કર્યા છે ને એ તમને આગળ વધારશે. તો એવી રીતના બોબ મનરોએ પણ પ્રયત્નો કર્યા અને અસર શું થઈ કે 1987 ની અંદર આ બધાય મથારે ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ અને 4 વર્ષ બાદ 1991 ની અંદર આ મથારે જે ઝૂંપડપટ્ટી હતી ને એ મથારે એ નાના બધા 11 ખેલાડી આ ઝૂંપડપટ્ટીના હતા. આ વ્યક્તિનું નામ તમને મેં અમને કીધું, બોબ મનરો. તો એક નાનો વિચાર, એક નાનું પગલું તમે ભરો ને તો આગળ વધી શકો. તો આ પહેલો નિયમ છે, સદગુણ છે, આપણે પાલન કરવાનો છે. બીજો સદગુણ શું છે? જો આપણે વિદ્યાર્થી હોય ને તો આપણામાં નેગેટિવ ન હોય અને આપણે જો ઘણી વખત આપણે આવું કરવી છે કે મારાથી ન થાય, મને યાદ ન રહે. અરે પરીક્ષાના 5 દિવસની વાર હોય ને તો પણ બધું શક્ય છે, પણ ધારો તો, બાકી તો કાંઈ થાય નહીં. બસ પરીક્ષા આવે, પેપર દેવી, માર્ક ગમે એટલે આવે, પછી આપણે નક્કી ન કરવી, એટલે શિક્ષક જોવાવાળા નક્કી કરે તમને કેટલા માર્ક દેવા. તો છે ને અબ્દુલ કલામનું ઉદાહરણ તમારામાં યાદ રાખવાનું. અબ્દુલ કલામને સાયન્સના ટીચરે એક વખત પ્રોજેક્ટ આપ્યો. હવે જો આ ટીચરને ખબર નહોતી કે આ પ્રોજેક્ટ પૂરો થતા 30 દિવસ થાય, પણ અબ્દુલ કલામને કીધું કે આ 3 દિવસમાં પ્રોજેક્ટ પૂરો થઈ જવો પડે. અને અબ્દુલ કલામે એમ ન કીધું મારે ન થાય, તમારે સમય તો આપવો પડે ને. પણ અબ્દુલ કલામે રાત દિવસ મહેનત કરીને એ મહિનાનો પ્રોજેક્ટ 3 દિવસમાં પૂરો કર્યો. તો જો અબ્દુલ કલામે કયો સિદ્ધાંત રાખ્યો તો હું કરી જ શકું, અને સબમિટ કર્યો, પછી એને શિક્ષકને ખબર પડી કે ઓહો આ તો મહિનાનો પ્રોજેક્ટ હતો અને અબ્દુલ કલામે 3 દિવસમાં પૂરો કરી નાખ્યો. બિલ ગેટ્સ, શું લાગે છે ડાયરેક્ટ ગઈકાલે 2 દિવસમાં નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સની મીટિંગ હતી. ક્યાં આવી હતી? આપણે દિલ્હીની અંદર. મોદીએ ઇન્ટરવ્યુ લીધું બિલ ગેટ્સનું, બંને 50 મિનિટ સુધી ચર્ચા કરી. થોડાક દિવસ પહેલા ચાયવાલા જે તો એ તે બિલ ગેટ્સના ચા પીવા ગયો. ભણેલો નહોતો પણ એનામાં કળા હતી. કળા કઈ ખબર? યુટ્યુબમાં વિડીયો તમે જોયો હશે. એ ચા જે પીરસવાની કળા હતી ને એ ચા આમથી ઘા કરે અને અહીંયા પાછ કપમાં આવી જ જાય. તો ન્યાય બિલ ગેટ્સ ચા પીવા ગયો, એની અબજોપતિ છે તોય તે. તો બિલ ગેટ્સ જ્યારે નાનો હતો 7, 8, 10 વર્ષનો, ત્યારે તે શિંગદાણા વેચવાનું કામ કરતો. શિંગદાણા વેચે. બીજું કે જ્યારે તે રાત્રે વિન્ડો બારી ફાઈ નજીક હોય ને એટલે અંધારામાં છે ને પોતે કામ કરે અને બીજા બધા હુઈ જાય. ને આપણે શું કરવી છે? આપણે હુઈ જાય અને આપણે જે સાથીદારો હોય ને એ મહેનત કરતા હોય. એટલે પછી આપણે એમ કે મારે તો આટલા બધા, હું ટ્યુશનમાં જાઉં, સ્કૂલે જાઉં, નકરું લખું છું તો માર્ક તો આવતા નથી, પણ આપણે મહેનત નથી કરતા. આપ જેટલા સફળ તમે જોવો ને વ્યક્તિઓ, એનામાં એક સદગુણ રહેલો છે જે મહેનતનો છે. તમારા સાથીદારો જ્યારે ઘસઘસાટ સૂતા હોય ને ત્યારે એ મહેનત કરતા હોય. બિલ ગેટ્સ 1 કલાકની અંદર 4 કરોડ કમાય છે. કેટલા? 4 કરોડ. રાત્રે 6 કલાક સુવે, 12 થી 6 વાગ્યા સુધી. સવારમાં એ જાગે એટલે કમ્પ્લેટ બેંકની અંદર 6 ચોક 24 કરોડ આવી જાય. ક્યારે આવે? આટલી મહેનત કરી હોય ને ત્યારે. એનામાં કોન્સેપ્ટ હતો કયો હતો? હું કરી જ શકું. ફૂટબોલમાં તમને રોનાલ્ડોનું નામ તો ખબર હશે, પણ લિયોનેલ મેસી એનો તે સાથીદાર નહીં પણ વિરોધી ટીમનો ખેલાડી. 10 વર્ષની ઉંમર હતી ત્યારે ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી નામનો રોગથી પીડાતો હતો. એના કોચને ચિંતા હતી કે આ વ્યક્તિ ક્યારે આગળ નહીં વધી શકે ફૂટબોલની અંદર. પણ આને કોન્સેપ્ટ એ ન રાખ્યો કે ના હું તો રોગી છું, મારાથી ન થાય, હું ન કરી શકું. એને શું રાખ્યું? ના મારે વિશ્વનો મહાન ખેલાડી બનવું જ છે, મારે પહેલા નંબર ઉપર જ આવવું છે. હવે પહેલા નંબર ઉપર આવવું એટલે 7 અબજની વસ્તીની અંદર આવું ફૂટબોલમાં. અને ફૂટબોલમાં તમને ખબર, ક્રિકેટમાં જેટલા ખેલાડી નથી થતા ને એટલા ફૂટબોલની અંદર સ્ટેડિયમો ભરાય છે. જેટલા ક્રિકેટના ચાહકો નથી ને એટલા ફૂટબોલના ચાહકો છે. તો આ વ્યક્તિએ મદદ તો બધાએ કરી એની, પણ પોતે મહેનત કરી. અને મહેનતના અંતે તમને આશ્ચર્ય થશે, આ હું છે ને ટાટાપોરના ગોળા નથી મારતો. તમને એમ થાય કે છે ને અત્યારે ઠંડી છે ને એટલે ધીમે ધીમે છે ને હવે ભજીયા ખાઈને આવ્યા છે એટલે ગોળા મારે છે, પણ એવું નથી.
એક વર્ષની એની આવક $130 મિલિયન છે, US ડોલરની. એટલે કે આપણે આંકડા રાઉન્ડ ફિગરમાં જોવી તો 1007 કરોડની આવક છે વર્ષની. કેટલી? 1007 કરોડની. જેટલા મકાન લેવાય એટલા મળી જાય ને? મકાન નહીં, જેટલી સુવિધા એને જોતી હોય ને એટલી મળી જાય. આવું જ તે ઉદાહરણ તમને ખબર છે હેલન કેલરનું. આંધળી મૂંગી. આપણને પ્રશ્ન થાય, આપણે ભગવાને કેવા સ્વસ્થ બનાવ્યા, તોય આપણે શું કરવી છે એનો ઉપયોગ નથી કરતા. જો યાદ રાખજો, સંસાધનો બધાને આપ્યા જ છે, સુવિધા બધાને આપી જ છે. તમને બુદ્ધિ આપી, તમને મનુષ્ય દેહ આપ્યો ને, એ જ મોટી એક સુવિધા કહેવાય. પણ તમે મનુષ્ય દેહનો ઉપયોગ નથી કરતા. હવે ભણવા જેવા ભણવામાં તમે નથી કરતા, તો બીજે ક્યાં તમે કરવાના? આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે કે 84 લાખ યોની પછી મનુષ્ય દેહ મળે. એમને નથી મળતો, મોંઘો છે કે ને. અને એક સમય માટે તમે કે તારી એક જાય પળ લાખની, એટલે એક પળ લાખની છે. તો આપણો સમય એટલો કિંમતી છે અને આપણું કર્મ જે કરવીશું ને એ કિંમતી છે. તો આ હેલન કેલરને શું પ્રયત્નો કર્યા? આંધળી અને બેરી. સાંભળી ન કે કાંઈ અને જોઈએ ન કે. તમને એમ થાય કે શું ભણી શકે, પણ 24 વર્ષની ઉંમરે પોતાની આત્મકથા એને લખી નાખી. 10મા ધોરણમાંનો પાઠ આવે છે. તો એમને શક્ય નથી. અરે 33 દેશોની અંદર પોતે અત્યારે કેમ હું અત્યારે તમને પ્રવચન એટલે આ સેમિનાર કરું છું, એવી રીતના 33 દેશોની અંદર પોતે પ્રવચન દેવા ગઈ છે. 33 દેશોની અંદર. અને હું તો અઘરામ અઘરું જો માનતો હોય ને તો ગુજરાતીની અંદર જે કાવ્ય આવે અને પાઠની જે અમુક ફકરા આવે ને એ અઘરા કહેવાય, પંક્તિઓ. વિચાર કરજો, એક હોમવર્ક આપું, ઘરે જઈને 1 કલાક બેસવાનું અને તમારે એક નવી પંક્તિનું સર્જન કરવાનું છે. કેમ કવિએ કર્યું હોય, નરસિંહ મહેતા, તમે અખો, છપ્પા, આ બધા લખ્યા ને બધું અલગ અલગ, મીરાબાઈ, સુરદાસ, આ બધા કવિઓ, કાવ્યો, ભજનો, પંક્તિઓ લખી. આ બધું તમારે ખાલી 2 વાક્યો નવા ગોતવાના. 1 કલાક થશે ને તોય નહીં કરી શકો. તો આ હેલન કેલરને તો 54 બુક લખી. કેટલી બુક? 54 બુક. પોતે આંધળી હતી અને બેરી હતી. સાંભળી ન હોય કે કઈ રીતના શક્ય જ નથી. અત્યારે તમે સાંભળો તો કંઈક કરી શકો ભવિષ્યની અંદર કંઈક નવું. તો આટલું ધ્યાન રાખવાનું ખાસ. બીજું એ કહે છે હું કે દ્રઢ મનોબળ હોય ને તો પ્રગતિને કોઈ અટકાવી ન શકે. એટલે હું કરી જ શકું, આ દ્રઢ મનોબળ થયું તમારું. અને જો જે મનથી જે ભાંગી ગયા ને એ બધું તમે ભાંગી, તમે કાંઈ નહીં કરી શકો. મનથી જો તમે એમ કહેશો કે મને બધું આવડે જ છે તો આવડશે જ તે. પછી એવું ન હોય કે ટ્યુશનમાં જવું કે સ્કૂલમાં. અરે સ્કૂલમાં ટ્યુશનમાં કોઈ પણ ન જાય ને તોય તે બધાય અત્યારે ઘણી બધી નોકરી અને સારા ધંધા કરી શકે છે. પણ આપણે મનમાં એવું હોય કે મને આ સુવિધા નથી મળી. અત્યારે હું તો જ્યારે ભણતો હતો ને ત્યારે મને એક કાયમ માટે એક વિચાર આવે, અને કોકના ચોપડા જોવું, બુક અને બોટલ, ઓલી બોટલ આવે જે 6 કલાક નહીં 12 કલાક ઠંડુ પાણી રહે. બોલો, જ્યાં સુધી ભણ્યો ને ત્યાં સુધી મને મારા માતા પિતાએ આ બોટલ ન લઈ દીધી. તરત ઈચ્છા થાય ઓલી બોટલમાં કેવું પાણી પીવાની મજા આવે. એટલે પાણી બધા હરખું જ હોય. ઘડિયાળમાં આપણને આવું થાય, કપડામાં આવું થાય, બુકમાં આવું થાય. નવા ચોપડા ફળવીને તો એટલે ઓલા A4 સાઈઝનો ચોપડો 50 રૂપિયાનો, મને 10 નો તે ઓલો કાળા કલરનો ચોપડો જ તે. એટલે ચોપડાના આધારે કઈ શિક્ષણ ન થાય. એ તો તમે સુવિધા મનથી માની લીધી છે. આ મળે તો હું આગળ વધું, તો એમ કોઈ દે નહીં આગળ વધાય. ફોન, મને ફોન આપે ને મારે વિડીયો જોવા છે તો જ હું આગળ વધું, એવું કાંઈ નથી. ફોન વિના અબ્દુલ કલામે કોઈ ટીવી ને જ જોઈ, તોય મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, બુકો ઘણી બધી લખી નાખી. એટલે એવું કાંઈ હોય નહીં કે આપણને જ્ઞાન એમાંથી ટીવીમાં ફોનમાંથી ન આવે, એમનામાં આવી જાય. પણ મહેનત કરવી પડે, બુકો વાંચવી પડે. બીજું, આંધળો માણસ અભ્યાસ કરવામાં જો આવ્યા હોય, તમને ખબર છે આંધળો માણસ એરિક, અરે માઉન્ટ એવરેસ્ટ ચડી ગયો. આપણે એક એને ગિરનારનો ડુંગરો ચડવાનો અથવા ચોટીલાનો આમ 515 પગથિયા ચડવાનું કે ને તો તે 10 પોરા ખાવી. મેં ખાધેલા છો ને, થોડાક ધૂળેટી ગઈ ને ત્યારે હોળીના દિવસે હું ગયો હતો. તો પેલા તો કોન્ફિડન્સ કે ઓહો મેં હું અભ્યાસ પરો લઈને આવ્યો હતો. અભ્યાસ પરો 2-2.5 કલાક લીધો એટલે મને વિશ્વાસ ફૂલ હતો, આત્મવિશ્વાસ કે હું છે ને એક આમ એને વચ્ચે પોરો ખાધા વિના ઉપર ચડી જઈશ. શરૂઆત કરી ધીમે ધીમે ધીમે, અને ખાલી 25 દાદરા થયા ને તા તો ભાઈ હું બેહી ગયો. ફરી વખત પાછો ઉપર થોડોક ચડું, પાછો બેહી ગયો. મેં 5 થી 7 પોરા ખાધા.
એટલે આપણે એક 515 પગથિયા ચડવામાં જો 10 પોરા ખાતા હોય તો માઉન્ટ એવરેસ્ટ તો વિશ્વનો ઊંચામાં ઊંચો શિખર છે. અને આંધળો વ્યક્તિ એરિક ચડી ગયો. તો થઈ શકે, હું કરી જ શકું, આ કોન્ફિડન્સ સાથે આગળ વધવું. બીજું, વોલ્ટ ડિઝની, યાદ રાખજો આ ઉદાહરણ, આ વોલ્ટ ડિઝનીનું મેં 3 ઉદાહરણ લીધા છે વોલ્ટ ડિઝનીમાં જ. તે પહેલા એની પ્રસ્તાવના કહું તમને, પછી એનું જે કામ કરવાની રહેણી કહેણી કહું, અને કેટલો સફળ છે ને એ તમને કહું. તો આ 3 બાબતો વોલ્ટ ડિઝનીમાં સાંભળજો. પોતે છાપા વેચવાનું કામ કરે, દવાની દુકાનમાં કામ કરેલું, પોસ્ટ ઓફિસમાં કામ કરેલું, ડ્રાઈવર, બસ, સાયકલ, આ બધું તે. એટલે પહેલાના સમયમાં બધું એવું ચલાવે. અને એટલું નહીં, તે પોતે સ્ટુડિયોમાં એને એપ્લિકેશન દીધી, પોતે એમાંથી એને રિજેક્ટ થઈ ગયો, બચારો ચણા ખાઈને રે. આપણને તો રોટલી મળે 3 ટાઈમ, અરે જેટલી ખાવી એટલી મળે છે, પણ આપણે એનું કરવી છીએ હું? નોટ આઉટપુટ. ડેટા ગમે એટલા જ થાય આપે, પણ આઉટપુટ સામે કાંઈ નથી મળતું. 2 વર્ષમાં 7 વખત રિજેક્ટ થયો આ વ્યક્તિ. અરે એક વખત કે હવે જો આટલો નાસીપાસ વ્યક્તિ, આપણને એમ થાય શું કરી શકે, પણ એક વખત ગેરેજની અંદર એ બેઠો હતો શાંતિથી, નવરો હતો, બેરોજગાર, કાંઈ કામ ધંધો નહીં. ગેરેજમાં એક સમયે બેઠો હતો અને પ્રશ્ન શું કે બેરોજગાર પોતે, કાંઈ કામ ધંધો નહીં. એટલે એને એમ થયું કે ઓ હવે શું કરું જિંદગીમાં. જો એને એક વિચાર આવ્યો નાનકડી એમથી વસ્તુમાં. ન્યા એક બ્રેડનો ટુકડો હતો અને ઉંદર એક હતો ને, એ બ્રેડના ટુકડા રમત કરે, ઘડીક ખાય, ઘડીક ટાયર ઉપર ચડી જાય, ઘડીક નીચે, આવી રીતે જોઈને મજા આવી. એક મને આટલી બધી મજા આવી તો અમેરિકાના નહીં આખા વિશ્વના દેશોનું આ આખું નાટક આમ પ્રસ્તુત કરું તો. અને જે મિકી માઉસ રહ્યું ને, એ મિકી માઉસ આ સર્જન કરનારા વોલ્ટ ડિઝની. અને જો એક રમતને પોતે વ્યવસાયમાં પરિણામી. 22 ઓસ્કાર એવોર્ડ આને વોલ્ટ ડિઝનીને મળ્યા છે. કેટલા? 22 ઓસ્કાર એવોર્ડ. 2.5 લાખનો તો એનો વોલ્ટ ડિઝની, જે એને જે લેન્ડ બનાવ્યું છે ને ડિઝની વર્લ્ડ અમેરિકાની અંદર, ત્યાં કેટલાય એકરની અંદર છે. ત્યાં 2.5 લાખ વ્યક્તિઓને મુલાકાત લેવા આવતા. 2.5 લાખનો સ્ટાફ છે, એટલા કર્મચારીઓ ત્યાં કામ કરે છે. $3 બિલિયન ની આવક છે. કેટલા? $3 બિલિયન. 1 બિલિયન એટલે તમને ખબર છે 100 કરોડ થાય. એટલે 300 કરોડની આવક, નફો કહું છું, નફો આટલો બધો કમાય છે. પરફેક્શન કેટલું હતું. હવે એનું કામ કરવાની એક રહેણ કામ જોવો તમે. સ્નો વ્હાઇટ નામની એને એક ફિલ્મ બનાવી હતી. એની અંદર એક 4.50 મિનિટનો સીન હતો, દ્રશ્ય હતું. શું દ્રશ્ય હતું? એક સ્ત્રી હોય ને રસોડામાં સૂપ બનાવે, આ એક દ્રશ્ય સીન લેવાનું હતું. બોલો 240 દિવસ સુધી આ એક 4.50 મિનિટના સીનની એને પ્રેક્ટિસ કરી. તોય અંતમાં જ્યારે પિક્ચર રિલીઝ થયું સ્નો વ્હાઇટ નામનું, ત્યારે આ સીન રાખવામાં આવ્યો નહીં, કારણ કે વોલ્ટ ડિઝનીને એમ લાગ્યું કે મને આ બહુ ગમતું નથી, એટલે આ કટ કરી નાખો. 240 દિવસ સુધી મહેનત કરી, એટલું પરફેક્શન, ત્યારે $3 બિલિયન એટલી આવક થાય. અને રૂપિયામાં કરો તો હમાશે નહીં ગેલસીની અંદર. તો થઈ શકે જો ધારવી તો. વાચસ્પતિ મિશ્રા, સંસ્કૃતના પ્રખર પંડિત, બ્રહ્મસૂત્ર ઉપર એક વખત રાત્રે ભાષ્ય લખતા હતા. સાઈડમાં એક દીવો હતો. પહેલાના સમયમાં કાંઈ લાઇટની એવી સુવિધા નહોતી, એટલે છે ને દીવાની અંદર દિવેલ એટલે તેલ ખૂટી ગયું. એટલે એની પત્ની છે ને ત્યાં આવી અને દિવેલ પૂરી દીધું. તાય આ વાચસ્પતિ મિશ્રા કે કોણ? એ હું તમારી પત્ની. એ ક્યારે આવી? કે હું ક્યારે દિવેલ પૂરી દીધું. બોલો 36 વર્ષ લગ્નના થઈ ગયા હતા, તો એને એટલું ધ્યાન ન રહ્યું કે અમારી પત્ની છે. અને આપણે ક્લાસની અંદર કોને કેટલા નંબર આવ્યા ને કોને કેટલા ટકા આવ્યા ને કોને હું રમત કરીને 2 કલાકના લેક્ચર બાદ આપણને ખબર પડી જ જાય.
કે આને આ રમત કરી, આને આ હુવાણ કરી, વાંચવામાં લખતા અમે બેઠા હતા ત્યારે આ કર્યું, ટેસ્ટમાં આવું કર્યું, બધું આપણને ખબર હોય છે. ક્યારે કોણ આવે છે ને એ બધી આપણને ખબર હોય છે. એપીજે અબ્દુલ કલામ પોતાની લગ્નની કંકોત્રી ભૂલી ગયા. લગ્ન નથી કર્યા, લગ્નની કંકોત્રી ભૂલી ગયા. અને આપણને કાકા, દાદા, મામા, માસી, ફઈ કઈ તારીખે છે, કેટલો સમય જમણવાર છે અને હું મિષ્ટાન છે, આ બધી બાબતોનું આપણને જ્ઞાન હોય. અને આપણે પર ટાઈમે જાવી હોય ને જમવા. ત્રીજો મુદ્દો છે આદર્શ વિદ્યાર્થીમાં, ફેસ યોર ફિયર. ડરનો સામનો કરો. બીજ આવી છે મારે ન થાય, અરે તૈયારી શરૂ તો કરો, પણ તૈયારી જ નથી શરૂ કરવી, આગળ વધવું જ નથી તો ક્યારે વધશો? અને એક વખત યાદ રાખજો, ડરનો સામનો કરવો જ પડશે. તમને યાદ છે કે જ્યારે તમે પ્રથમ સાયકલ શીખ્યા હતા, પહેલી વખત સાયકલ જ્યારે શીખતા હતા ને ત્યારે તમને જેટલો ડર હતો ને અત્યારે ડર નથી. અત્યારે જો આપણે પાછળના જે મહાશયો બેઠા છે ને એ તો છૂટા હાથે હાંકે સાયકલ, નથી હાંકતા? હાંકે છે. હું લેવા હાંકે છે. ફેસ યોર ફિયર. એને ડરનો સામનો કરી નાખ્યો, પછી એને નથી કઈ વાંધો આવતો. એક વખત મમ્મી સામું બોલી જોજો, પછી ટેવ પડી જશે દર વખતે કેવો ન્યા ડર નથી રહેતો. નગર મમ્મી પપ્પા સામે બોલાય નહીં, પણ ન્યા ડર વહી જાય છે. શિક્ષક સામું બોલજો, નહીં બોલી શકો, પણ એક વખત બોલવાનું શરૂ કરો. નથી અમુક તમને મળતા ખેલાડીઓ એવા કે સામું જ બોલ બોલ કરતા હોય, આમ કર્યું આટલી વખત અપાય, આમ વખત અપાય. એને જો એને ડરનો સામનો કરી નાખ્યો, ત્યારે સફળ થયો. ઇંગ્લિશ ગણિતની અંદર એટલે શરૂ તો કરો ABCD થી, પણ આ તો 5 વર્ષથી જે પ્રશ્ન હોય મને અંગ્રેજી વાંચતા નથી આવડતું, એને અત્યારે પૂછો નથી આવડતું, પણ તે કર્યું શું તો પછી 5 વર્ષમાં? તે સામે કઈ પ્રયત્નો કર્યા? તે ડરનો સામનો કર્યો? શું ડરનો સામનો? નિયમો પાકા કર્યા? કોઈ 10 વખત લખ્યું નથી? લખ્યું તો પછી ક્યાં અંગ્રેજી આવડવાનું છે? નહીં જ આવડે. બીજું, ગણિતની અંદર ખબર છે સૂત્ર થોડાક અઘરા આવે, ક્યારે શું મૂકવાનું એ આપણને બધાને ખબર છે, પણ પ્રયત્નો તો કરતા જ નથી આપણે, તો તેના લીધે આપણે સફળ થતા નથી. અરે રસોઈની અંદર ઘરે મમ્મીને પૂછી જોજો કે પ્રથમ વખત એમને રસોઈ બનાવી ત્યારે કેટલો ડર હતો, ને અત્યારે બોલો એક સાથે 3 કામ કરે. હાલે, બટેકાનું શાક સડતું હોય, સામે રોટલી થતી હોય, અને આપણે એમ માંગ્યું કે મીઠું આપો, મરચું આપો, એ મળતું હોય બધું. એક 4 કામ કરે મમ્મી. હું લેવા? ફેસ. રસોઈનો ડર હતો ને એને પછી ગમે એમ નાખે ને મરચું મીઠું તોય તે બધું હરખું જ થઈ જાય. તો એને જો એક વખત ડરનો સામનો એ નહીં કર્યો, તો એમ આપણે વિદ્યાર્થી છીએ તો આપણે કરવો પડશે. નથી આવડતું તે જ કામ કરો, આવડતું નહીં બધાય કરે. રમવાનું બધું કામ કરે, ક્રિકેટ બધાય રમે, કબડ્ડી બધાય રમે, સિરિયલ બધાય જોવે, ગેમ બધાય રમે, પણ ગણિતના દાખલા કોણ ગણે? અંગ્રેજી કોણ શીખે? અંગ્રેજી કોણ બોલતા આવડે? એ કોઈ નથી આવડતું. તો બસ એ જે નથી આવડતું ને એ જ કામ કરો. ચોથો મુદ્દો છે સબ ચલેગા. આવો અભિગમ ન રખાય. સબ ચલેગા, બધું ચાલશે, આવાય દો, આવો અભિગમ રખાય નહીં, એટીટ્યુડ રખાય નહીં. તો એના માટે આપણે એક વાર્તા સાંભળવી. વાર્તાનું નામ છે હોતા ચલતા મહારાજ. શું નામ છે? હોતા ચલતા મહારાજ. બધું ચાલે, નામ ઉપરથી તો આપણને ખબર પડી ગઈ કે આ મહારાજ એવા હશે કે ગમે એવું તમે ખાવાનું દો, ગમે એવી સગવડતા દો, ગમે એવું સૈન્ય હોય, ગમે એવી પ્રજા હોય, તોય બધું હાલતું હશે. સાચું જ છે, તમે વિચાર્યું સાચું. હોતા ચલતા મહારાજ એટલે આવા જ તે કે બધું ચાલે. એક વખત આને કુટેવ કેવી? આળસ. હોતા હે ચલતા હે, ફેર શું પડતા હે. એટલે બધું થાય, બધું હાલે, આપણે શું ફેર પડે? બસ આવો તો આપણે કઈક અભિગમ હોય. તો આ રાજાને આવો જ અભિગમ હતો. એક વખત શિકાર કરવા ગયો, શિકારમાં પછી શિકાર કરીને પાછો આવ્યો, ત્યાં ઘોડા ગમે એને આટા જવા દીધા, તીર ખામટા, તલવાર્યું બધી આડેધડ મૂકી દે. એના ગુરુ એક વખત સલાહ દીધી હો ને ગુરુએ, અને ગુરુ સલાહ જ દે, બેસી જાઓ ને, સ્થાન ગ્રહણ કરો, બધા બેઠેલા જ છે. એટલે છે ને પોતે છે ને આવી રીતના આળસ નામનો આને ગુણ, એટલે આળસ કરી રાખે. ગુરુએ સલાહ દીધી કે આ તને એક વખત છે ને માર છે, હો ધ્યાન રાખજે.
તને આગળ વધવા નહીં દે. એક વખત બીજા રાજ્યએ જે રાજા હતા ને એને આ રાજ્ય ઉપર યુદ્ધ કર્યું અને તે ઓલે કાંઈ તૈયારી કર્યા વિના ઘોડા ઉપર બેસી ગયો. પછી એક સૈનિક આવ્યો ને સૈનિકને રાજાજી રાજાજી આ જે તમે જે ઘોડા ઉપર બેઠા છો ને એની એક નાળ રહી ને નાળમાં એક ખિલ્લો નથી, એટલે ખિલ્લો હું ફિટ કરી દઉં. ખિલ્લો શું આ હોય, આપણે જેમ ગાયદી હોય ને ઊંટને જો ગાયદી હોય એટલે છે ને રણમાં ચાલીએ કે એને કઈ કાંટા ન હોય, એમ છે ને આ ઘોડાને નાળી હોય અને આ કેવું એ રક્ષણ આપે, એટલે કાંટાઈ ન વાગે અથવા કડકઈ ન લાગે, એટલે હું દોડીએ કે વ્યવસ્થિત રીતના. એટલે આવી રીતના આમાંય થયું. ઓલો કે આમાં એક ખિલ્લામાં શું ફેર પડે, વાયલા 3 ખિલ્લા તો છે ને. યુદ્ધ શરૂ કર્યું, ધીમે ધીમે નાળ ઓલી ઢીલી પડતી ગઈ, તેમાં બીજો જે હતો ને બોલ ઈ તે ખિલ્લો ઈ વહી ગયો. પછી આગળ એને એમ કહ્યું કે એક બીજો હજી 2 તો છે ને. ધીમે ધીમે યુદ્ધ આગળ વધ્યું, બધા રાજા મારતો જાવ ને, અડધી સેના ખાત્મો કરી નાખ્યો, કારણ કે પરાક્રમી હતો ને. સૈનિકો એટલો બધો કોન્ફિડન્સ આપી દીધો ને કે આપણે બધું એને જીતવાનું જ છે, આપણી પાસે સૈન્ય વધારે છે, એટલે આગે બઢો. આવી રીતના કર્યું તો ધીમે ધીમે અસર થાય, 3જો ખિલ્લો. છેલ્લે તો એવું થયું 4થો ખિલ્લો વહી ગયો અને નાળ વગરનો ઘોડો લંગડાતો ચાલે. ઘોડો લોહી વહેવા માંડ્યું. ઓલો જે બીજા રાજ્યનો જે રાજા હતો ને એની સામે આ ઘોડો ગયો. રાજા આમ તલવાર આમ કરે, પણ જ્યાં આમ તલવાર આમ ઉગામી ને તા તો ઓલો રાજા નતો ને પગમાં પડી ગયો ઘોડો. હવે બધા સૈનિકોને શું લાગે, મેન રાજા હોય ઈ જો પગમાં શત્રુ રાજાને પગમાં પડી જાય તો એ તો હારી જ જાય. એટલે બધાએ હથિયાર હેઠા મૂકી દીધા, અને મૂકી દીધા એટલું નહીં, એ હારી ગયા અને બંદી બનાવવામાં આવ્યો આ રાજાને. અને બચારો સિંગ ભજીયા ખાતો ખાતો વિચાર કરતો હતો જેલમાં, મેં મારા ગુરુની સલાહ જો માની હોત ને કે આ આળસ એકા જવા દીધી હોત ને મારા જીવનમાં, તો મારું આ રાજ્ય અને મારી આ સમૃદ્ધિ ગુમાવવાનો વારો ન આવે. તો જો આપણે આવું કંઈક કરવી છે, હોતા ચલતા હે ફેર કાંઈ પડતાય નથી. એટલે આવી રીતના થાય છે કંઈક. આપણે હોમવર્ક રિવિઝન અભ્યાસમાં આળસ કરીએ છીએ, જેના લીધે આગળ વધતા નથી. આગળ 5મો મુદ્દો છે જે છે ટ્રાય સમથિંગ ન્યૂ. તમે આદર્શ છો, તમે આદર્શ વિદ્યાર્થીની ગણનામાં આવતા હોય અથવા તો તમારે બનવું હોય તો તમે કંઈક નવીન કરો. નવીન એટલે શું, જો તમે વ્યવસાય કરો જોતા હશો, એક દુકાનમાં બીજી દુકાન કરે, તમે જીઓ જોવો, ટાટા જોવો, એની એક કંપની નથી, 50 60 કંપનીઓ છે. માઇક્રોસોફ્ટની તે કોઈ પણ અદાણીની તે, તો આ શું છે કહેવાય, એને એકમાંથી બીજું કરે, બીજામાં ત્રીજું કરે, એટલે એના લીધે આગળ વધે. એમ આપણે પણ ભણવામાં વારંવાર જો ટ્રાય કરતા રહીશું ને તો વાંધો આવશે નહીં. અને બીજું, આપણી જે વાંચનની પદ્ધતિ રહી ને, આદર્શ બનવું હોય તો જે વાંચનની પદ્ધતિમાં સુધારો કરવો પડશે. અરે નાના મુદ્દા પાકા કરો, સમજો, ઇન્ટરલિંક કરો, એક મુદ્દાને બીજા સાથે સંકળવાનો પ્રયત્ન કરો. અને હું તો એમ જ કહું છું, 3 કલાકનું કામ કેમ 30 મિનિટમાં થાય ને એ શીખો. શિક્ષકો પાસે શીખો, પોતાની જાતે શીખો, સ્માર્ટ વર્ક કરતા શીખો. કારણ કે હાર્ડવર્ક તો બધાય કરે છે, મજૂર 10 નહીં 12 15 કલાક મહેનત કરે છે, પણ આવક તમે જોવો એનું. અને સામે કોઈ સીએ હોય, એક સાઇનમાં એને લાખો રૂપિયા મળે છે. વકીલ એક કેસ લડે ને લાખો કરોડો રૂપિયા લઈ જાય છે. એને સ્માર્ટ વર્ક કરેલું છે, પણ ક્યાંથી આવ્યું? ભણવાથી આવ્યું, પોતે સમજણ શક્તિથી આવ્યું. તમે જીઓનું ઉદાહરણ જોઈ શકો. એપલ નવું જ કંઈક કરે છે ત્યારે તે આગળ વધેલા છે. નવું કરતા ગયા, નવું શીખતા ગયા, નવા સુધારા સાથે આગળ વધતા ગયા. જો તમે ફોન જોવો છો, એપલમાં કેવી સુવિધાઓ અલગ હોય છે, તો એ બધા લોકો લાખો રૂપિયા દઈને લેશે ને. બીજું, વોટ્સઅપની અંદર તે જો સમયે નવા ફીચર્સ આવે છે, જેના લીધે તમને વોટ્સઅપ તમને ગમે છે અથવા તો એને વાપરવું ગમે છે. તો થાય, પણ ક્યારે થાય? નવીનતા લાવો તો થાય. 6થો મુદ્દો, મહેનત કરી, બધું કર્યું અને ઘણી વખત ધ્યેય આપણે બાંધવી જ છે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવી છે, સ્માર્ટ વર્ક કરવી છે, હાર્ડ વર્ક કરવી છે,
પણ એકાગ્રતા જીવનમાં રાખતા નથી. અને યાદ રાખજો, સૂર્યના કિરણો, પ્રકાશો, તમને વિજ્ઞાનની અંદર આ ખબર છે, ક્યારે કોઈ વસ્તુ સળગે, જ્યારે બિલોરી કાચ લઈને સૂર્યના કિરણો એકત્રિત થાય એક જગ્યાએ, ત્યારે કોઈ સ્પાર્ક થાય. બાકી એમ તમે હળગો છો, બહાર આંટા મારજો, નહીં હળગો. એમ સૂર્યની શક્તિ હોય એ ભેગી કરવા માટે બધી વસ્તુ સળગે. તો એમ આપણે કોઈ પણ વસ્તુને આપણે જોજો, આપણી ક્યાં શક્તિ જાય છે, ફોનમાં જાય, ટીવીમાં જાય, અથવા રમવામાં જાય, અથવા ગોખવામાં જાય, તો જેના લીધે આપણે એકાગ્ર નથી રહેતા. બીજું, સચિન તેંડુલકર નામ તમે સાંભળ્યું હશે. પ્રસંગ છે, એની પત્નીનું નામ છે અર્જુન તેંડુલકર, શું કહેવાય, અંજલિ તેંડુલકર, અને એના છોકરાનું નામ અર્જુન તેંડુલકર છે, જે ફાસ્ટ બોલર જ છે, 22 થી 23 વર્ષનો છે. તો અંજલિ તેંડુલકર એક વખત આ સચિન તેંડુલકર ક્રિકેટ રમતો હતો. એમાં ક્રિકેટ મેચ તો ઘરના બધા સભ્યો તો જોવે જ તે, એમાં એની પત્ની અને છોકરો જોતો હતો. પણ ત્યારે એને પરીક્ષા હતી, એટલે અંજલિ તેંડુલકરે શું કીધું કે તારે અત્યારે આ નથી કરવાનું, તારે અત્યારે પરીક્ષાની તૈયારી કરવાની છે. વાર્ષિક પરીક્ષા આવે છે ને તમારી તે, તો બોલો, પોતાના પિતાની જે મેચ હતી ને એ પણ એના છોકરાએ જોઈ નહીં. ત્યારે અત્યારે એને મુંબઈ ઇન્ડિયન્સમાં ભલે બોલર નથી, આમ તક નથી આપતા, પણ તોય તે નેટ બોલર પ્રેક્ટિસમાં આનું નામ આવે છે, અને કરોડો રૂપિયા મુંબઈ ઇન્ડિયન્સ ટીમ આપે છે. અત્યારે ગઈકાલે એક મેચ હતી, મેચનું નામ ખબર હોય તો, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ. તમને જો બધાયના નામ ખબર હશે, બધાય કેટલા રન માર્યા છે એ ખબર હશે, પણ આ બધાયની પાછળ તમે કેટલા એકાગ્ર હોય બધા. શિખર ધવલ કેટલું રેમો, જોની બેસ્ટ્રો કેટલું રેમો, નિકોલસ પુરન કેટલું રેમો, હર્ષદીપ સિંહ કેટલું એને વિકેટ લીધી, નવા ખેલાડી કેટલા છે, આ બધી બાબતો આપણને ખબર હોય છે. અરે 199 200 રન કરવામાં 1 રન જ રહી ગયો, આટલું તમને ખબર હોય છે. ત્યાં આપણી કેવી એકાગ્રતા હોય છે. અને ઘણી વખત હું કહું છું કે સિરિયલોની અંદર તે વર્ષ પહેલાનું, બોલો 2 વર્ષ પહેલા તમે જે પિક્ચર જોયું ને એના એક સીન તમને યાદ હોય. કારણ શું? તમારું એકાગ્ર. જો યાદ રાખજો, એક એનાલિસિસ કરતા શીખી જજો જિંદગીની અંદર, કે તમે જે કામ કરો છો ને એમાં તમે કેવું કરો છો ને, અને સામે કેવું ફળ મળે છે તમને ખબર જ છે. તમને જો યાદ તો રહે જ છે, 5 વર્ષ નહીં 10 વર્ષ જૂનું યાદ રહે છે. તો તમને ભણવાનું કેમ નથી યાદ રહેતું? કારણ કે તમારું મન એકાગ્ર નથી. બીજું પણ થોડુંક વિવેક રાખવાનો છે. ફોન, મોબાઈલ, સોશિયલ મીડિયા, આ બધી બાબતો છે, પણ આ બધા જેટલો તમે વિવેક રાખશો ને એટલું તમારું મન એકાગ્ર બનશે. અને વિદ્યાર્થી કાળ એટલે શું? લર્નિંગ ફેઝ, શીખવાનું એક છે, કે અહીંયા તમારે નવી નવી વસ્તુ દરરોજ શીખવાની. અરે એક લેક્ચરમાં 5 વસ્તુ શીખવા મળે, જો શીખો તો, સમજો તો. અને પ્રમુખ સ્વામી મહારાજ, જે તમે અત્યારે અહીંયા આવ્યા છો, નામ જ છે પ્રમુખ દર્શન ટ્યુશન ક્લાસીસ. તો પ્રમુખ સ્વામી મહારાજે પુરુષાર્થ કરવાનું જ કીધું જ છે, પણ સાથે એક વસ્તુ કીધું છે, પ્રાર્થનાનું. એટલે વાર્ષિક પરીક્ષામાં તમે જાઓ તો એ પહેલા તમારા ઈષ્ટદેવ જે ભગવાન હોય એનું નામ સ્મરણ કરીને પેપર લખવાનું છે. પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. અને એક નિયમ આમાં એ રાખવાનો કે છે ને, જેટલું પણ આપણી સાથે બને છે એ બધું તે કેવું થાય છે? ભગવાન નક્કી કરે છે. કરતા હરતા કોણ છે? ભગવાન છે. એમાં આપણે થોડુંક ડર ન થઈ જવું, અથવા તો આપણે નાસીપાસ ન થઈ જવું. અને આજના સેમિનારના 2 ટોપિક છેલ્લા. 7મો છે મુદ્દો, આસ્ક ફોર હેલ્પ એન્ડ હેલ્પ ટુ અધર્સ. આદર્શ વિદ્યાર્થી બનવા માટે તમે કોકને પૂછો, અને તમને જો આવડતું હોય તો શીખવાડો. ઘણી વાર તો ક્લાસની અંદર આપણે પૂછતા નથી ને, એવી ટેવના લીધે આપણને અમુક વસ્તુ નથી આવડતું. અરે તમને કંઈક વસ્તુ નવી આવડે છે ને તો કોકને શીખવાડો. અને હું તો જો અમુક વસ્તુ શીખવા માટે શીખવાડવાનો આગ્રહ રાખું. મને જે વસ્તુ ન આવડે ને શીખવાડવાનું, એટલે આપણને ઓટોમેટિક આવડી જાય. એટલે એમ તમારે તમને કંઈક વસ્તુ આવડતી હોય, તમે નાના ધોરણને અથવા તો તમારા જ ભાઈ બહેનને આ બધાને શીખવાડી શકો, જેના લીધે તમને આવડશે. અને શરમ રાખવાની નહીં આમાં,
અને આવડે છે તો શીખવાડવાનું, અને તો તમને વધારે આવડશે. તો હું મુદ્દો 7મો છે, આસ્ક ફોર હેલ્પ એન્ડ હેલ્પ ટુ અધર્સ. તમે મદદ લો અને બીજાને શીખવાડો. અને છેલ્લો, આજના દિવસનો છેલ્લો મુદ્દો, 2 એક્ઝામ્પલ છે ઉદાહરણ સાથે. મુદ્દા જોવાના છે, અંદર કેવી કેવી બાબતો આપણને શીખવા મળે એ જોવાની છે. 8મો મુદ્દો છે, હિંમત ના હારો. અત્યારે એન્ડ છે, હવે તમારું વાર્ષિક પરીક્ષાના 4 થી 5 દિવસની વાર છે. વાંધો નહીં, આખું વર્ષ જે કર્યું હોય ઈ. અંગ્રેજી નથી કંઈક સ્પેલિંગ કર્યા, વિજ્ઞાનનું કાંઈ નથી કર્યું, ગણિતમાં નથી દાખલા ગણ્યા, આપણે રમ્યા જેવી ફોન જોયો છે, વાંધો નહીં. પણ હિંમત નો હારો. વેકેશનની અંદર શીખો, નવા સત્રથી કંઈક નવા સુધારા સાથે, નવી રીત સાથે, નવી પદ્ધતિ સાથે આગળ વધો. જો અત્યારે તમે આવ્યા છો અહીંયા તો ખોટો સમય બગાડ નહીં કરતા, નગર તો પછી નો કર્યા બરાબર જેવું થાય. અહીંયા તમે આમાંથી કંઈક વસ્તુ શીખીને જાઓ અને આવતા વર્ષે સુધારો કરો, અથવા અત્યારથી કરો. તો 2 ઉદાહરણ મારે તમને દેવા છે, જે ઉદાહરણ 2 મોટા છે પણ શીખવા જેવા છે. એક બાળક હતો, 10 સપ્ટેમ્બર 1964 બાળકનો જન્મ થયો. પોતે ભણ્યો પણ એટલું બધું કાંઈ ભણવામાં ચાલ્યું નહીં એનું. મહેનત કરે પણ કાંઈ તે પ્રયત્નો બધા સફળ ગયા. ઇંગ્લિશ શીખવાડે એટલે ગાઈડ તરીકેનું કામ કરે. જો કામ જોજો તમે કેવું કામ કરે. 5મા ધોરણની અંદર પોતે 2 વખત ફેલ થયો. કેટલી વખત? 2 વખત. 8મા ધોરણમાં 3 વખત ફેલ થયો. 8મા ધોરણમાં આપણે નથી ફેલ થયા કે વખત જોજો. હા, અમુક થયા હોય, હોશિયાર હોય થયા, પણ આ વ્યક્તિ 8મામાં 3 વખત ફેલ થયો. કોલેજની અંદર 3 વખત ફેલ થયો. કેટલી વખત? 3 વખત. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એને એપ્લિકેશન દીધી કે મારે અહીંયા કોલેજ કરવી છે, તો 10 વખત રિજેક્ટ થયો. કેટલી વખત? 10 વખત રિજેક્ટ થયો કે તારી પાસે આવડત કે સ્કિલ નથી, તને આવડતું નથી કાંઈ, એટલે તું હાલીશ નહીં. બોલો, ફી ભરીને તોય તે નથી, રિજેક્ટ કર્યો 10 વખત. હારની સંખ્યા જોજો એક વખત. આગળ કોલેજની એને એન્ટ્રન્સ એક્ઝામ દીધી, એમાં મેથ્સ ગણિત વિષયમાં 120 માંથી તમને એમ લાગ્યું 20 માર્ક તો આવે ને, પણ 120 માંથી એને 1 માર્ક આવ્યો. કેટલા માર્ક? 1 માર્ક આવ્યો. આટલો ઈ નિષ્ફળ ગયો. હજુ નિષ્ફળતા કેટલી કે 24 પરીક્ષામાં ફેલ થયો. કેટલી પરીક્ષામાં? 24 પરીક્ષામાં. અને 30 વખત ઇન્ટરવ્યુમાં ફેલ થયો. તમે એમ ગણતરી કરો ને તો 50 થી 60 વખત ફેલ થયો. હજી ફેલ થવાને જે આવશે સાંભળજો, હજી ફેલ થશે. એને પોલીસ બનવું, તેને એમ વચ્ચે થાય ને આપણે સપના અલગ અલગ બદલાય. બોલો, અમુકના દિવસે સપના બદલાય. આ કરવું છે ને આમ કરવું છે ને આવું થઈ જાય, પછી 10માં હોય તો આમ થઈ જાય. એટલે આટલા ટકા આવ્યા, હવે તો આ જ કરાય. ઓલા 6ઠા ધોરણમાં જે વિચાર કર્યો હોય ને એ વહી જાય. મારે તો બહુ બદલાય સપના, એટલે હું કહું છું ઘડીક આ કર્યું, ઘડીક આ કરવું, એમ આપણે સપના બદલાય જ છે. તેમ આનું સપનું બદલાય શું કરવું? તો મારે પોલીસ બનવું છે. પણ પ્રશ્ન હું હાઈટ, કદ, એમાં એને કાંક પ્રશ્ન કે એને રિજેક્ટ કરી નાખ્યું કે તું આમાં ન હાલ. એટલે હાઈટ તો એટલું જોવે ને, કારણ કે 172, 75, અત્યારે તો 172 સેન્ટીમીટર છે પુરુષમાં, અને આ 50 કિલો વજન જો આ બધું માપદંડ હોય તો એવાય ત્યારે હતા જ તે, તો રિજેક્ટ કરી નાખ્યો. 1986 ની અંદર ધ્યાન રાખજો, 1964માં જન્મ થયો, 1986 ની પ્રયત્નો શરૂ છે હજી. 1986 ની અંદર કેએફસી સ્ટોર્સમાં એને એપ્લિકેશન દીધી. 23 લેવાના હતા, પણ કમ નસીબે ભાઈનો 24મો વારો હતો, આવી એટલે ફેલ. એમાંથી એને જે કે ને વેઇટરમાં એને નોકરી મળી નહીં, મજૂરમાં નોકરી મળી નહીં. તો તમને એમ થશે કે આને કાંઈ નહીં કરતો હોય, બેઠો હોય છે એમ નામ, અથવા તો પપ્પાના મમ્મીના પૈસા બગાડતો હોય છે. પણ નહીં, એવું નથી. અત્યારે પોતે બિઝનેસમેન છે, અને ચીનનો ધનિક વ્યક્તિ નહીં, એશિયા ખંડનો ધનિક વ્યક્તિ નહીં, આખા વિશ્વનો ધનિક વ્યક્તિમાં આનું નામ આવે છે પ્રથમ. અને પોતે અલીબાબા ગ્રુપનો ફાઉન્ડર છે, એટલે સીઈઓ છે, અને એનું નામ છે જેક મા. એક સ્કૂલમાં આ મેં ઉદાહરણ દીધું ને, નામ કેવું ભૂલી ગયો, પછી મેં ઘરે આવીને મારા લેક્ચર જોયો ને પછી ખબર પડી કે નામ જેવું ભૂલી ગયો.
પણ આ વ્યક્તિનું નામ છે જેકમા. અને આવક થોડીક કહી દઉં એટલે થોડીક વધારે મજા આવે. આ બધા આંકડા જાણવા થોડી મજા આવે, ખબર કામ કરીને મજા આવે. મને બહુ મજા આવે આંકડા સાંભળવી. ભલે આપણે કરોડો, ભલે આપણે અબજો ન પહોંચવી, પણ કરોડોમાં પહોંચવી ને ભવિષ્યમાં. એમ તમે તે આંકડા સાંભળો કે આનું આવક કેટલી છે, કે વાર્ષિક આની આવક 40 બિલિયન US ડોલરની છે. કેટલી? 40 બિલિયન US ડોલર. 1 બિલિયન એટલે 100 કરોડ થાય. અને ડોલર પાછળ છે. થોડાક વર્ષો પહેલા ભાઈએ મકાન લીધું. મકાન લે કોક 10 લાખનું, 20 લાખનું, 50 લાખનું, 1 કરોડનું, 2 કરોડનું, 10 કરોડનું. આ ભાઈએ 1300 કરોડનું મકાન લીધું. ખાલી કેટલા? હા, 1300 કરોડનું. ગૂગલમાં સર્ચ કરજો તમ તાર જેકમાં, મકાન બકાન બધું જોવા મળશે. ઇમેજના ફોલ્ડરમાં જજો અને આવશે. તો યાદ રાખજો કે થાય. હિંમત જો રાખો ને તો કોઈ પણ વસ્તુ થાય. તમારી પાસે ડિગ્રી ન હોય ને તોય થાય. તમને વસ્તુ તમે શીખ્યા ન હોય ને તોય કરી શકો. પણ ક્યારે? હિંમત હોય તો. હિંમતે મુર્દ આવે ને એક સૂત્ર કયું આવે? હિંમતે મરદા તો કોને આવડે? ભગવાન આપણો સાથ દે. અને છેલ્લું ઉદાહરણ આજના સેમિનારનું, ઉપાધિ ન કરતા, હજી 40 મિનિટ જ થઈ છો, 45 મિનિટ ટાઈમ એને થાય ને આપણે પાસ, એટલે મારે થોડીક સ્પીડ રાખવી પડે. કારણ કે આપણે બધા શું ટાઈમે આવવા વાળા નહીં. રાજા બધા ટાઈમે ન આવે, સૈનિકો હોય ને એ ટાઈમે આવે, કામ કરવા વાળા ટાઈમે આવે. બાકી રાજા ક્યારે આવે? છેલ્લે આવે. એટલે તમે બધા રાજા કહેવાય, તમે બધા સૈનિકો કહેવાય. અમથા કહું છું, બધાને અલગ અલગ હોય પરિસ્થિતિ. પણ છેલ્લું ઉદાહરણ આજના સેમિનારનું આદર્શ વિદ્યાર્થીનું જે છે મનોજ કુમાર શર્માનું. પિક્ચર જેને જોયું હોય કે ન જોયું હોય પણ જોઈ લેજો વેકેશનની અંદર. અત્યારે પરીક્ષાની તૈયારી કરજો. પણ આખું પિક્ચરનો તમને સારાંશ કહી દઉં. 2 કલાક 26 મિનિટનું પિક્ચર છે. બાર્થ ફેલ પિક્ચરનું નામ છે. મનોજ કુમાર શર્મા. 3 જુલાઈ 1975 ની અંદર આ એક બાળકનો જન્મ થયો. કેવા વિસ્તારમાં રહે છે? તો મહારાષ્ટ્ર જે ચંબલ વિસ્તાર છે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને ત્યાંનું આમ હે ને બિહગ્રામ નામનું ગામ છે ત્યાંનું, પણ ચંબલ વિલેજ છે ત્યાંનો એક સિટીનું. તો આવા નાનકડા અમથા ગામમાંથી પોતે 8મા ધોરણ સુધી ત્યાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી થોડાક જિલ્લામાં ગયો અને ત્યાં એને 12મા ધોરણની પરીક્ષા દીધી. પણ પ્રશ્ન શું, એક ડીજીપી પોલીસ જે હતો એના સ્કૂલની અંદર આવ્યો. હવે આની ગામની વ્યવસ્થા કેવી? ત્યાં સ્કૂલની અંદર ચોરી કરે, ફૂલ ચોરી. મજા આવે ને? તમે પરીક્ષા દેવા બેહો એટલે આખું તમને ગાઈડ કે નવનીત ગમી હોય ને બધું દઈ દે અને તમારે આખું પેપર લખી નાખવાનું. પણ આ વર્ષે કાંઈક નવીન હતું. જો 10મા ધોરણમાં 1લો નંબર, 12મા ધોરણનું પેપર લખવા બેઠો, ફરજિયાત તૈયારી કેનો કરતો ખબર છે? કાપલીની. 3 દિવસ સુધી તૈયારી કરે, કાપલીની બનાવે, અલગ અલગ કયા પ્રશ્નો પૂછાય એ બધું. અને આ વ્યક્તિએ 12મા ધોરણની પરીક્ષા દીધી અને કમનસીબે એ જે પોલીસ હતો ડીજીપી એ આવી ગયો અને એનો જે રુતબો જોઈને ઓલો પેલા તો જે આચાર્ય હતો ને એને રિશ્વત દીધી. આમ હે ને પેંડાનું બોક્સ હતું ને એ સામે ધર્યું. એને એમ કે આપણને એમ લાગે મીઠાઈ હશે, શું હશે? કાજુ કતરી હશે અથવા તો પેંડા હશે. પણ એની અંદર પૈસા હતા, લાખો રૂપિયા હતા. આને પાછું દઈ દીધું આ વ્યક્તિ પોલીસે. અને આ મનોજ કુમાર શર્માએ આ દ્રશ્ય જોયું કે આવો વ્યક્તિ, આવો પ્રોફેશન, આવી નોકરી, કે આ આચાર્ય બી ગયા એના. તો એ તો ફેલ થયો કારણ કે ચોરી બંધ કરી દીધી. આગળ ધીમે ધીમે હવે આને પ્રશ્ન કેવો કે ઘરની પરિસ્થિતિ હાવ ગરીબીમાં જીવો. એટલે આ કે મારે આવું બનવું છે. વિચાર આવ્યો, હવે જો એનું કામ થશે. વિચાર ઉપર કામ શું કર્યું? એને ઘરે ગયો અને કીધું, ટૂંકમાં કહું છું થોડુંક, અને કીધું મારે તમારે જેવું બનવું છે કે બની શકીશ. કઈ રીતના? કે ચોરી છોડની પડે, એટલે ચોરી કરવાની નહીં તો બની શકીશ. તો ત્યારથી આને ચોરી મૂકી દીધી અને પોતે ફરી વખત આવતા વર્ષે 12મા ધોરણની પરીક્ષા દીધી. આખા જો યાદ રાખજો, ઓલે ટ્રાન્સફર થઈ ગયું. ચોરી આખા ક્લાસમાં ને આખી સ્કૂલમાં થઈ, આખા ગામમાં થઈ. પણ આ એક જ વ્યક્તિ હતો જેને ચોરી કરી નહીં, એ હતો મનોજ કુમાર શર્મા. આને ચોરી કરી નહીં અને 3જો નંબર આવ્યો. 1લો નંબર ન આવ્યો પણ 3જો નંબર આવ્યો.
બનવું હતું હું આગળ ઓફિસર બનવું હતું. એટલે છે ને જ્યાં નાનું મહારાષ્ટ્રનું જે બોર્ડમાં જે પરીક્ષા લેવાય કેમ અહીંયા જીપીએસસી લેવાય ગુજરાતમાં, એવી રીતના ના લેવાય એ મધ્યપ્રદેશની અંદર. તો ન્યાય ગયો ગામમાં, પણ પ્રશ્ન હું કે પૈસા નહીં. એટલે એના બા હતા ને એને જેને જીવન મૂડી હતી ને બધી આને આપી, પણ કોક એક સ્ત્રી હતી ને એને આ ચોરી કરી લીધી. ઓલો હુઆમ રહ્યો મનોજ કુમાર શર્મા, કાંઈ વસ્તુ નહીં, એક કોઈ આ બધું બોર્ડની પરીક્ષા નહીં, પરીક્ષા કોઈ લેશે નહીં, પરીક્ષા સરકારી નોકરી, થોડાક વર્ષ સુધી સ્ટે મૂકી દીધો, 3 દિવસ સુધી ભૂખ્યો. હોટલ હતી બહાર આમ જોવે, દરરોજ આમ જોવે, પણ કાંઈ ખાવાનું તો મળે નહીં. એક વખત ત્યાં સાહસ કર્યો કે મને જમવાનું મળશે, હું તમે કયો નહીં કામ કરીશ, તમે એમ કહેશો ને કે આ કચરા પોતું એ હું કરીશ, વાસણ ધોઈશ, એ ખાઈ લે. એટલે એને ખાવા આપણને રીતસર રીતે મેં પિક્ચરની અંદર સીન જોવો ને તમને આમ તમારું આમ હે ને મન ભરાઈ જાય. ઓહો, આવી પરિસ્થિતિ, આમ કેમ કૂતરા જેવી રીતના એવી રીતના ખાયા મનોજ કુમાર શર્મા, આવી પરિસ્થિતિ. અને છેલ્લે એમ કીધું મને કંઈક કામ આપો. એક નથી, ભલે હાલશે, એક નહીં કામ જ આપો, હું એમના મફતનું ન ખાવ. પણ એક જે એનો હતો એ પરીક્ષા દેવા આવ્યો હતો, પણ આ કેન્સલ થયું એના લીધે યુપીએસસી દિલ્હી તરફ જવા. એટલે આ મનોજ કુમાર શર્મા એના મિત્ર તો નહોતો, એને મદદ કરી. એટલે 2 ટ્રેન પકડી, એની પાસે કાંઈ પૈસા, જો રહેવાની સુવિધા નહીં, ખાવાની સુવિધા નહીં, કપડાં હું એ સુવિધા કાંઈ નહીં, એક જોડી કપડાં હતા, કારણ કે બધા ઠેલા બેલા બધું બિસ્તરા પોતલા લઈ ગઈ ઓલી સ્ત્રી. દિલ્હીમાં આવ્યો, અને દિલ્હીનું યુપીએસસીનું વાતાવરણ એટલે દર વર્ષે 10 લાખ પરીક્ષાઓ દે, લેવાના હોય ખાલી 700 થી 800, એમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ આવી રીતના કેડર હોય લાઇનસરમાં. 300 જગ્યા શરૂઆતની, પછી 300 જગ્યા, પછી 200-300 જગ્યા. તો આવી રીતના પરીક્ષા દીધી. પણ વિચાર કરજો, આની પાસે પૈસા નહીં, એટલે પોતે લાઇબ્રેરીમાં કામ કરે. હું પુસ્તકો લેવા મૂકવાનું, આખો દિવસ કામ કરે, રાત્રે વાંચે. સમય એવો આવ્યો કે પોતે આરોપ મૂક્યો લાઇબ્રેરી કે તું છે ને પસ્તીના જે પૈસા હોય ને એ પોતે ખીચામાં રાખે છે. એટલે આને ત્યાંથી નોકરી મૂકી દીધી. અને પછી શું કામ કર્યું, લોટ દળવાની જે ઘંટી હોય ને એ શરૂ કામ કર્યું. કેટલી મહેનત કરે તો દિવસની 24 કલાકમાંથી 17 થી 18 કલાક આ મહેનત કરે, અને વાયલી 3 થી 4 કલાક શરૂઆતમાં. અને જો એક બલ્બના નીચે, અને ત્યાં તમે પિક્ચરની અંદર જોવો ને તો ત્યાં તમારી બીજા માળે જવું હોય ને એ રૂમમાં, તો તમારે આમ વાંકું વાંકું જવું પડે, એટલે તેમાં આમ હરખી રીતના ઊભા ન રહી શકો. આવી પરિસ્થિતિમાં આ વ્યક્તિએ મહેનત કરી, અને તમને આશ્ચર્ય થશે કે 3 વખત તોય ફેલ થયો, તો હિંમત ન હારી. અત્યારે હમણાં આદર્શ વિદ્યાર્થીના આપણે ગુણો જોયા ને, અને 4થી ટ્રાય પાસ થયો, અને આઈપીએસ બન્યો, અને રેન્ક આવ્યો 121મો રેન્ક આવ્યો. અને મહારાષ્ટ્ર કેડર બોર્ડ 2005 માં આનો 121મો નંબર આવ્યો, અને આઈપીએસની આને નોકરી મળી. અત્યારે એને પ્રમોશન આપ્યું છે મહારાષ્ટ્રમાં જ, તે અત્યારે નોકરી કરે છે આઈપીએસ ઉપર. તો જો તમે નાસીપાસ થશો અથવા હિંમત હારશો તો આગળ નહીં વધી શકો. જે સ્થાન ઉપર છો એ જ સ્થાન ઉપર રહેશો. અને છેલ્લે એન્ડ ઓફ ધ સેમિનાર, આવા તો ઘણા બધા આપણે ઉદાહરણો જોયા છે, સાંભળ્યા અત્યારે, અને ભૂતકાળમાં તમે આવા સાંભળ્યા છે. પણ વાત ક્યાં આવે કે આપણે આદર્શ બનવું છે, તો આપણે કેવા પ્રયત્નો કરવાના છે, આપણી પાસે કેવા ગુણો હોવા જોઈએ, એ મહત્વનું છે. આદર્શ રીતના જો કામ કરશું, આ બધા ગુણો આપણામાં હશે ને, તો આપણે મેં શરૂઆતમાં કીધું ને કે ડોક્ટર કેવા ગમે, શિક્ષકો કેવા ગમે, એન્જિનિયરો કેવા ગમે, જે આદર્શ હોય, જે સારું ભણાવતા હોય, જે સારી દવા આપતા હોય, જે સારા પ્લાન આપતા હોય, એ તમને, અને એને જ નફો થાય, એને જ પૈસા વધારે મળે, એને જ પ્રતિષ્ઠા મળે, એને જ માન મળે. બાકી તો જો ક્રિકેટરો બધા સીમિત થયા, આપણે બધા નથી ક્રિકેટરો, છોકરાઓ બધા છે, પણ પૈસા કોને મળે? જે આદર્શ રીતના કામ કરે એને. એમ આપણે વિદ્યાર્થી સીવી, તો જો આદર્શ રીતના ભણવામાં ધ્યાન રાખશું, મહેનત કરશું, તો આગળ વધી શકશું. તો છેલ્લી આ સેમિનારની ફળશ્રુતિ કહો ને તો એ જ છે કે તમે આદર્શ વિદ્યાર્થીના જે 8 લક્ષણો મેં તમને કીધા, ગુણો કીધા કે તમારામાં હોવા જોઈએ, તો આ તમે ગુણો જીવનમાં અપનાવો, એવી આશા સાથે ઓલ ધ બેસ્ટ ઇન યોર નેક્સ્ટ એક્ઝામ. કઈ એક્ઝામ છે? વાર્ષિક પરીક્ષા. અને એક વખત જ આવવાની છે. તમે જે ધોરણમાં ભણતા હોય, હા નપાસ થાય બીજી વખત આવે,
પણ અહીંયા આવ્યા છો તો કંઈક સુધારા સાથે આગળ વધો એવી આશા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. તમે શાંતિથી સાંભળવા બદલ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ ઇન યોર નેક્સ્ટ એક્ઝામ. અસ્તુ.